સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે કે જ્યાં ભીમનગરના રહેવાસીઓનો આરએમસી કચેરી ખાતે વિરોધ પ્રદર્શન સામે આવ્યું। આરએમસી કચેરી ખાતે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો પહોંચ્યા। નાના મવા રોડ પર આવેલી છે ભીમનગર વિસ્તાર। ભીમનગરની જમીન પીપીપી ધોરણે બિલ્ડરને સોંપવા માટે આરએમસી દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ છે। અંદાજે 700 કરોડની જગ્યા જેપી કન્સ્ટ્રક્શન બિલ્ડરને સોંપવા કવાયત હાથ ધરાઈ છે। 103 કરોડના પ્રીમિયમમાં જમીન આપવા લેન્ડ ડિસ્પોઝલ કમિટી રિપોર્ટ કરાયો। મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો સાથે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર પણ પહોંચ્યા। આરએમસી કચેરીમાં જય ભીમના નારા લાગ્યા। આરએમસીના નિર્ણય સામે સ્થાનિકોમાં ખૂબ જ આક્રોશ છે। મરી જવું મંજૂર છે, ભીમનગર ખાલી કરવું નહીં તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। 40 વર્ષથી રહી અમારી જમીન લઈ લે છે। અમારે નાના છોકરા હે, મોંઘવારીમાં અમે કયા જાય બોલો? અત્યારે અમે કેવી રીતે કરી? અમારાથી કઈ થાય એમ નથી। મરી જવું છે પણ ભીમનગર ખાલી કરવું નથી, મરવું મંજૂર છે પણ ભીમનગર ખાલી કરવું મંજૂર નથી। આ 40 વર્ષથી રહી છે, કેટલા વર્ષ માંગણી હું છે? અમારે માંગણી છે કે રાજી રહેવું। અમે 35 વર્ષથી રહી છીએ, અમે ભીમનગર નહીં કરી બધા ભીમનગર વાળા મરવા તૈયાર છે પણ ભીમનગર ખાલી નહીં કરીને મરી જવા તૈયાર છે પણ અમે માંગણી લઈશું જ। અમે મકાન નહીં દઈ, અમે મરવા તૈયાર છે પણ અમે મકાન નહીં દઈ। અનુસૂચિત જાતિના આગેવાન વિપક્ષના નેતા પણ વિરોધમાં જોડાયા। પીપીપી ધોરણે જમીન આપવાના મામલે મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે। બળજબરીથી પીપીપી યોજના કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ છે। 700 કરોડની જમીન 103 કરોડમાં અપાતા સવાલ ઉઠ્યા છે। પીપીપી યોજના રદ કરવાની અને ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહીની માંગ છે। આખો રાજકોટની અંદર ભ્રષ્ટાચાર ચારે બાજુ વ્યાપી રહ્યો છે, ત્યારે આ ભીમનગરના લોકોને જે અનુસૂચિત જાતિ જનજાતિ અને 50 વર્ગના લોકો છે એને જબરદસ્તી બરોબર એ લોકોની ઉપર પીપીપી યોજના ઠોપવામાં આવી રહી છે। 700 કરોડની જે જગ્યા છે 103 કરોડની અંદર પ્રાઇવેટ બિલ્ડરને આપી રહ્યા છે। તો અમારી પહેલી માંગ એ છે કે આ પીપીપી યોજના રદ કરવામાં આવે અને જે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એની પર કાર્યવાહી કરવામાં આવે। રાજકોટના શાસકો એન કેન પ્રકારે ભાજપના મળતિયાઓને આ પીપીપી આવાસ યોજના આપી દેવાની યોજના છે, એ લોકોને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવો છે અને આ પ્રજાને નુકસાન કરવામાં આવે। રાજકોટ મહાનગરપાલિકાના શાસકો જેમ કે જયમીન ઠાકરીઓ એ પોતે પોતાની મુનસિપી પ્રમાણે વર્તે છે। બિલ્ડરનું નામ મને હાલ ખબર નહીં પડતી, ભાજપના મિત્રો છે બધા અને એ કદાચ વિજયભાઈ રૂપાણીની સાથે આડેકતરીને સંકળાયેલા છે। પહેલી વસ્તુ આ વિસ્તારના લોકોની રજૂઆત છે, એ લોકોને પીપીપી યોજના નથી જોતી। નંબર 1, એ લોકો જંત્રી મુજબ પૈસા ભરવા તૈયાર છે, તો જંત્રી મુજબ પૈસા સ્વીકારવામાં આવે। બરાબર, 700 કરોડની જમીન 103 કરોડમાં આપી દેવી છે, એટલા મોટો ભ્રષ્ટાચાર છે। તમે ગરીબોનો વિકાસ કરવા માંગતા હો તો કુબલિયાપરા, શ્રદ્ધા, નરસિંહનગર આવા જે પછાત વિસ્તારો છે ત્યાં બનાવો, અમે તમારી સાથે છીએ। બાકી પોસ્ટ એરિયામાં પીપીપી યોજનાના નામે તમે ગરીબોના હેરાન કરશો તો અમે સહન નહીં કરીએ। વકરતા વિવાદ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું। અગાઉ ટેન્ડર રદ થઈ ગયું હતું, ફરી ટેન્ડર બહાર પડાયું હોવાની વાત કહી। હજુ ટેન્ડર બહાર પડાયું છે, કોઈ નિર્ણય નથી લેવાયો। પીપીપી ધોરણે બિલ્ડરે ટેન્ડરમાં 103 કરોડની વેલ્યુએશન મુજબ ટેન્ડર ભર્યું। આ વિસ્તારનો કેસ હાઈકોર્ટમાં હોય, હજુ અભ્યાસ કરવામાં આવશે। 103 કરોડની વેલ્યુએશન સરકારના ધારાધોરણો મુજબ નક્કી થઈ હોવાની વાત પણ કરી છે। સ્લમ વિસ્તારના લોકોનો પીપીપી ધોરણે સમાવેશ કરવામાં આવશે તેવો દાવો કર્યો છે। હાલમાં જે રજૂઆત છે એ ટેન્ડર ઉપર હજુ કોર્પોરેશન દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। હાલ જે આવેદનપત્ર આપેલું છે લોકોની રજૂઆત એવી છે કે આ ટેન્ડર પણ રદ કરવામાં આવે અને પીપીપી યોજનામાં તેઓની સંમતિ નથી। મીનવાઇલ આ બાબતમાં એક હાઈકોર્ટ મેટર પણ થયેલી છે। હાલ સત્ય એ છે કે ટેન્ડર 103 કરોડ રૂપિયાનું આવેલું છે, એની વેલ્યુ કેટલી છે એ તો સરકારના નીતિ નિયમો મુજબ માર્કેટ વેલ્યુ જ્યારે ઠરાવ પણ છે, પરિપત્ર પણ છે કે માર્કેટ વેલ્યુ કેવી રીતે નક્કી કરી શકાય સરકારી હેતુ માટે, તો એ ધ્યાને લઈ અને એ બાબત પણ ધ્યાને લેવામાં આવશે ટેન્ડર